મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના MYSY એની ઇમ્પોર્ટન્ટ ડેટ્સ આવી ગઈ છે. તમે BA BCom BCA કરતા હો, કોલેજની અંદર એન્જિનિયરિંગમાં હો, ફાર્મસી MBBSમાં હો, તમામ વિદ્યાર્થીઓ માટે જે MYSY સ્કોલરશિપ છે એની ઇમ્પોર્ટન્ટ ડેટ્સ આવી ગઈ છે. તમારે એમાં એપ્લાય કરવાનું જે સ્ટાર્ટ થઈ ગયું છે, કેવી રીતે એપ્લાય કરવાનું છે, શેમાં એપ્લાય કરવાનું છે, એ બધી વસ્તુ જે છે તમને આજના વિડીયોમાં કહીશ. પહેલા ઇમ્પોર્ટન્ટ ડેટ્સની વાત કરીશ તો BSc BCom BA BCA BBA જેવા 3 વર્ષના કોર્સિસ જે છે એમાં એપ્લાય કરવાની જે છેલ્લી તારીખ જે છે 31/10 છે 2025. અને હેલ્પ સેન્ટરમાં તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જવાનું છે, જેની લાસ્ટ ડેટ છે 7/11/2025. જો તમે એન્જિનિયરિંગ ડિગ્રીમાં હો તો તમારે એપ્લાય કરવાની છેલ્લી તારીખ 30 નવેમ્બર છે. અને એમાં તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાની છેલ્લી તારીખ જે છે 7 ડિસેમ્બર છે, 7/12/2025. બરાબર. તમે D2D ની અંદર હો બેટા તો D2D માં તમારે લોકોને હજુ એપ્લાય કરવાની લાસ્ટ ડેટ જે છે એ આવી નથી, બીકોઝ તમારે એપ્લાય કરવાનું સ્ટાર્ટ થયું જ નથી. તમારું જ્યારે એપ્લાય કરવાનું સ્ટાર્ટ થશે ત્યારે તમને હું કહીશ. હવે એપ્લાય શેમાં કરવાનું? ફોર એક્ઝામ્પલ, તમે લોકો ફર્સ્ટ ટાઈમ MYSY ની વેબસાઇટ પર જતા હશો ત્યારે તમારે લોકોએ કરાવવું પડશે રજિસ્ટ્રેશન. એમાં 3 ઓપ્શન આવે છે, ફ્રેશ, રિન્યુઅલ અને ડિલેડ. જે લોકો ફર્સ્ટ ટાઈમ MYSY માં એપ્લાય કરતા હોય, ફર્સ્ટ યરની અંદર હોય, જે લોકો ડિગ્રીમાં અને ડિપ્લોમા વાળા D2D માં, ફર્સ્ટ યર અને D2D વાળા થર્ડ સેમેસ્ટર વાળા, એ લોકોએ ફ્રેશમાં નાખવાનું છે. જે લોકોએ આગળ MYSY નો ફાયદો લીધો છે એ લોકો રિન્યુઅલમાં નાખવાનું છે. જે લોકોએ આજ સુધી MYSY નો ફાયદો લીધો જ નથી અને સેકન્ડ યર થર્ડ યરમાં આવી ગયા છે એ લોકોએ ડિલેડમાં એપ્લાય કરવાનું છે. રાઈટ? તો MYSY સ્કોલરશિપની ડેટ્સ તમે લોકોને ખ્યાલ આવી ગઈ છે.